રોજ 8 સપ્ટેમ્બરે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સિહોદ જે પુલ અવસાન થયું છે 26 તારીખે, તો અમે ભેગા થયા છે. આજે એનું 13 દિવસ નીકળી ગયા છે, એટલે અમે આજે એનું 13મું મનાવવા આવ્યા છે. અમે એની યાદ કરીએ છીએ, કેમ કે આ પુલે બહુ યોગદાન આપ્યું છે. કેટલા રોજગાર પેદા કર્યા છે, કેટલી રોજગારી લોકોને હાચવ્યું છે. રોજ આવા જવાનું આ રસ્તો છે. આ તો એક કહેવામાં આવે કે આ એક સ્ટોપ થઈ ગયું છે. બધી લોકો પુલ પર જાય છે, કોઈ જોખમ હોય, કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે? તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છીએ કે જલ્દથી જલ્દ આ પુલને બનાવે અને કે ડાયવર્ઝનને બનાવે અને લોકોની જે અસુવિધા છે, એમને જે તકલીફ પડે છે એ દૂર. એટલે ડાયવર્ઝનમાં ખર્ચો કર્યો છે, એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું, કે પ્રોપર મકાનો આપતા ને તેમનું મકાનો બની જતું. કયા એંગલથી લાગે છે કે આ 2 કરોડનું પુલ બનાવ્યું છે? 2 કરોડ નહીં, એના બિલ ખાલી ફાળવામાં આવ્યા છે. તો આની ચોક્કસ તપાસ થવી જોઈએ. હવે અમને દુઃખ થયું હતું કે 26 તારીખે એનું મૃત્યુ થયું હતું, પણ વધારે વરસાદના લીધે કોઈનું જીવનું જોખમ ના થાય એટલે અમે 13માં એનું ગોઠવાનું નિર્ણય લીધું. જેવી રીતે અમારા માણસ મળી જાય અમે દુઃખ લાગે, એવી રીતે આ પુલ પણ અમને લાગણી છે. વર્ષોથી અમને બધાને હાચવ્યું છે, તો આજે એને 13માં અમે યાદ કરવા આવ્યા છે. અત્યારે જે પુલનું અવસાન થયેલું છે એના અનુસંધાનમાં જે અત્યારે અમારા હિન્દુ વિધિમાં જે 13મું છે એ 13મું આજે રાખેલું છે. અને કોઈ બી આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થતો હોય ત્યારે રામ શબ્દ ઉચ્ચારાય છે. કોઈ હીરોનું નામ લેવાતું નથી, કોઈ રાજકીય વ્યક્તિનું નામ લેવાતું નથી. હે રામ શબ્દ વપરાય છે. એટલે આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે લોકો દ્વારા અમે આજે બેઠા છે અને 13માની આજે વિધિ અમે કરેલી છે. मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।